જયેશ રાદડિયાએ લેવા પાટીદાર સમાજમાં સક્રિય ટપોરી ગેંગ વિશે નિવેદન કર્યું હતું, જેને લઈને હવે પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પણ જયેશ રાદડિયાના સમર્થનમાં આવ્યા છે। જયંતિ સરદારાએ નામ લીધા વગર આડકતરા પ્રહાર કર્યા છે। તેમણે કહ્યું કે ટપોરી ગેંગ પોતાના અંગત સ્વાર્થ માટે સામાજિક સંસ્થાનોનો રાજકારણમાં ઉપયોગ કરે છે। જયેશ રાદડિયાએ ખુલીને જે નિવેદન આપ્યું છે તે બિલકુલ યોગ્ય છે। ટપોરી ગેંગના લોકોએ જ મારા ઉપર પણ હુમલો કર્યો હતો। જો કે સમાજ જાગૃત અને બુદ્ધિજીવી છે અને હવે સત્ય પણ જાણે છે, એટલે સમાજ સાચા લોકોની સાથે છે। ગઈકાલે સમૂહ લગ્નમાં ભાજપના નેતા અને ધારાસભ્ય જયેશ રાદડિયાએ જે પ્રમાણે નિવેદન કર્યું છે કે સમાજના જ કેટલીક જે ટોળકી છે તેના દ્વારા મને પાડી દેવાની ધમકીઓ આપવામાં આવે છે, કાવતરા કરવામાં આવે છે। આપણી સાથે જયંતિ સરદારા છે, ભાજપના નેતા છે અને પાટીદાર અગ્રણી છે। જયંતિભાઈ, જે પ્રમાણે આખું નિવેદન સામે આવ્યું, તમે પણ સાંભળ્યું છે જયેશભાઈનું નિવેદન, એ ટોળકી વિશે વાત કરી રહ્યા છે, શું કહેશો? જયેશભાઈ લેવા પટેલ સમાજનું ઘરેણું છે। ખાલી લેવા પટેલ સમાજ નહીં, તમામ સમાજો સાથે જયેશભાઈને ખૂબ સારી લાગણી છે। કોઈ દિવસ જયેશભાઈ પાસે પ્રશ્ન ગયો હોય અને આમ પબ્લિકમાંથી કોઈ નિરાશ થઈને આવ્યું નથી, પણ આજે જ્યારે સારા કામ કરતા હોય અને સમાજના જ અમુક લોકો જેને પોતાના અંગત સ્વાર્થ માટે અમુક નિવેદનો કરતા હોય, ત્યારે જયેશભાઈએ સામે નિવેદન કરવું જ જોઈએ અને એ જે નિવેદન કર્યું છે એ બહુ સાચું છે। શું લાગે છે જયંતિભાઈ, ટપોરી ગેંગ એટલે કોણ હોઈ શકે તમારા મતે? ટપોરી ગેંગ એટલે હું નામ નથી દેતો, પણ સામાજિક સંસ્થાઓમાં પોતે વડા થઈને રહ્યા હોય, એણે એક વખત સ્ટેજ ઉપરથી એમ કીધું હોય કે આ સ્ટેજનો ઉપયોગ અમે રાજકારણમાં નહીં કરીએ, અને અત્યારે કરતા હોય તો સમાજ અને મીડિયા બધા જાણે છે। સમાજ હવે ખૂબ જાગૃત છે અને સમાજને કોઈને નામ દેવાની જરૂર નથી। તમારી ઉપર પણ હુમલાની ઘટના સામે આવી હતી, ક્યાંક આ જ ટોળકી કામ કરતી હતી, શું માનું છો? એક જ ટોળકી છે અને એમાં ખાલી સંસ્થામાં જ છે એવું નથી, ભાજપમાં પણ એના આકાઓ છે અને અમુક આકાઓ ઓફિસમાં બેસીને રાજકારણ ચલાવે છે। એ આ બધા ક્યારે એક હોય છે ને ક્યારે જુદા હોય છે એ અમને પણ ખબર નથી પડતી, સમાજને પણ ખબર નથી પડતી, પણ સમાજ હવે બધું જાણી ચૂક્યો છે। જે પ્રમાણે જયેશ રાદડિયાએ વાત કરી છે, પાડી દેવા માટે તૈયાર છે, આ શબ્દનો ઉપયોગ કર્યો છે, તો શું ખરેખર આવું શક્ય છે? પાડી દેવાના પ્રયત્નો કરતા હોય છે, પણ જયેશભાઈ અમે એવા પાયાના કાર્યકર્તા છીએ પાર્ટીમાં અને સમાજમાં। અમે અસલ સેવા કરવાના ભાવથી, નહીં કે રાજકારણ કરવાના ભાવથી, અમે કાયમ માટે સમાજની સાથે છીએ, પાર્ટીની સાથે છીએ અને દૂધનું દૂધ અને પાણીની પાણી જેવી અમારી વાત હોય છે। અમારી ડબલિંગ વાળી વાત નથી હોતી। ઘડીક થતા રાજકારણ, ઘડીક થતા સમાજ, અમે સમાજમાં હોય ત્યારે સમાજને વફાદાર હોય છીએ અને પાર્ટીમાં હોય ત્યારે પાર્ટીને વફાદાર હોય છીએ, પણ અમુક લોકોને આવા વફાદાર લોકો ગમતા નથી। શું કામ? કે તો એની બજાર ઉઠી જતી હોય છે। અમુક સમાજના લિમિટેડ લોકો એવા છે કે લેવા પટેલ સમાજમાંથી કોઈ ભણેલ ગણેલ હોશિયાર અને આવડતવાળો માણસ આગળ આવવો જ ન જોઈએ। શું કામ? કે તો એની દુકાન બંધ થઈ જાય છે। શું લાગે છે, શું હોઈ શકે? કારણ કે જે પ્રમાણે આખું નિવેદન સામે આવ્યું, હવે તો સમાજની જે વાત કરવામાં, જયેશભાઈએ ક્યાંક ખુલીને કીધું કે હું સમાજની દીકરીઓની પણ આ 500 થી વધારે દીકરીઓના લગ્ન કરાવું છું, જ્યારે બીજી તરફ એક આખી જે સક્રિય સંસ્થા છે જે ક્યાંય પણ પોલિટિકલ નથી, પરંતુ જે પ્રમાણે નિવેદનો આવતા હોય છે, ખરેખર કોણ હોઈ શકે? તમે જાણો જ છો, નામ દેવાની કોઈ જરૂર નથી। અત્યારના આ આધુનિક યુગમાં નામ દેવાની કોઈ જરૂર જ નથી હોતી, અને નામ દઈને હું તો એવા માણસોને મોટા કરવા નથી માંગતો। હવે એને બધા જાણી ગયા છે। સંસ્થાઓમાં પેલા જે કાર્યક્રમોમાં કેટલા માણસો થતા હતા અને અત્યારે ગયા વર્ષે કેટલા માણસો થયા હોય, બધા જાણે છે અને સમાજ પણ જાણી ગયો છે, પણ મોઢે ચડીને કોઈ કહેવા માંગતું નથી। અત્યારે બહુ બુદ્ધિજીવી સમય છે અને બુદ્ધિજીવી સમયમાં મોઢે કહેવાની કોઈ જરૂર નથી હોતી, એટલે હવું જાણે છે, એટલે એમાં કઈ મારે નામ દેવાની જરૂર નથી। સવાલ જયંતિભાઈ, શું હોવું જોઈએ હવે? સમાજ કોની તરફ રહેશે? કારણ કે જે પ્રમાણે હવે ખુલીને બહાર આવ્યું છે બધું, સમાજ બહુ હોશિયાર છે। સમાજને આંખ, કાન, દ્રષ્ટિ બધું છે અને સમાજ છે ને એ કહેતો નથી, કરી બતાવે છે। એટલે
જે લોકો સાચા દિલના હોય છે, દિલથી કામ કરતા હોય છે, એની સાથે જ સમાજ રહે છે. તમે જોવો છો ને કે 511 દીકરીઓના લગ્ન કરવા અને કીપ સાયલન્ટ, તમે એક પણ જગ્યાએ એમાં અવ્યવસ્થા ન જોવો. અને જે ગરીબ માણસની દીકરી, જે એનો બાપ જે રીતથી લગ્ન ન કરી શકે એવા જાજરમાન લગ્ન જયેશભાઈ કરતા હોય તો હવે સમાજને કહેવાની જરૂર નથી હોતી. અમે પણ જેકે વેલનેસ ફાઉન્ડેશનના માધ્યમથી દર વર્ષે બ્લડ ડોનેશન કેમ્પો કરીએ છીએ, ગરીબ માણસોને કીટ આપીએ છીએ અને એસોસિએશનના માધ્યમથી લોઠડામાં અમે ખૂબ સારા કાર્યક્રમો કરીએ છીએ. પણ એ કાર્યક્રમોમાં અમુક પ્રકારના લોકો આવતા નથી. દર વખતે હું આમંત્રણ દઉં છું, હા પાડે છે અને પછી નથી આવતા. એટલે અમુક લોકોને બોલવાના અને બતાવવાના દાંત, ચાવવાના અને બતાવવાના દાંત જુદા હોય છે. એટલે એને અમને કાંઈ કહી ન શકે, પણ અમારા કાર્યક્રમમાં હાજરી ન આપી અને એ લોકો અમને નબળા પાડવાનો પ્રયત્ન કરે છે. પણ સમાજ પણ અમારી સાથે છે, પાર્ટી પણ અમારી સાથે છે અને પાર્ટી અને સમાજ ઉપર અમને 100% ભરોસો છે કે સાચા માણસોને ઓળખે જ છે. આવા લોકો સમાજને તોડવાનું કામ કરી રહ્યા છે. એને સમાજને તોડવાનું નહીં, પોતાનું મોટું કરવાની ઈચ્છા હોય છે. એટલે મને જ્યારે સ્વાર્થની વાત આવે ને ત્યારે સમાજને નુકસાન જાતું જ હોય છે. પણ એને ખબર નથી કે સમાજ બધું જાણે છે, એટલે સમાજ આમ તૂટે એમ નથી. જે પ્રમાણે જયંતિ સરદારે છે ખુલીને તેમને વાત કરી, તેમની ઉપર પણ હુમલાનો પ્રયાસ થયો હતો અને હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે જ પણ આ જ ટોળકી હોય તેવું તેમને જણાવ્યું છે. જ્યારે હાલ તો આ મામલે ક્યાંક ને ક્યાંક રાજકારણ ગરમાયું છે. જે પ્રમાણે જયેશ રાદડિયાનું નિવેદન સામે આવ્યું છે કે જે ટોળકી છે આ એક ટપોરી ગેંગ છે, તેના દ્વારા આખું આ સમાજના લોકોને પાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે અને હાલ જયંતિ સરદારાએ પણ આ જ પ્રકારનું જે નિવેદન આપ્યું છે તેને સમર્થન પણ ક્યાંક ને ક્યાંક આપ્યું હોય તેવું લાગી રહ્યું છે. કેમેરામેન જોનિત સાથે ભાવેશ ચંદ્રવા, વીટીવી ન્યૂઝ, રાજકોટ.